મોરબીના જેતપર ગામે પોતાની જમીનમાં ખાનગી વીજ કંપનીઓએ ઊભા કરેલા વીજપોલના યોગ્ય વળતરના મુદ્દે ખેડૂતોનું આંદોલન હવે ચરમસીમા પર પહોંચ્યું છે અને છેલ્લા 13 દિવસની વાત કરીએ તો આ આંદોલનનો આજે 14મો દિવસ છે અને છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા અમરનાથ ઉપવાસ આંદોલનને ગ્રામ્ય વિસ્તારો અને સમાજના વિવિધ વર્ગોનું વ્યાપક સમર્થન પણ મળી રહ્યું છે। મંગળવારની સાંજે આ આંદોલનમાં એક નવો અને અનોખો વળાંક આવ્યો, જ્યારે મોરબી માળિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ઉપવાસી છાવણી ખાતે આવી પહોંચ્યા હતા। આ ઉપવાસી છાવણી ખાતે આવેલા અશ્વપાલકોએ ત્યાં પોતાના અશ્વો દોડાવી ખેડૂતોની આ લડતને ખુલ્લું અને સક્રિય સમર્થન જાહેર કર્યું। અશ્વપાલકોએ સરકારને વિનંતી કરી કે ખેડૂતો છેલ્લા 13 દિવસથી પોતાના હક અને ન્યાય માટે આકરી પરિસ્થિતિની વચ્ચે લડી રહ્યા છે, આથી સરકારે વહેલી તકે આ બાબતની ગંભીરતા સમજી કોઈ સુખદ અને ન્યાયપૂર્ણ અંત લાવવો જોઈએ। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ખેડૂતોના સમર્થનમાં બાઇક, સ્કૂટર, ટ્રેક્ટર, કાર રેલીઓ યોજી જુદા જુદા સમાજના અને સંગઠનોએ ઉપવાસીઓને પીઠબળ પૂરું પાડ્યું છે। આ તરફ કિસાન કોંગ્રેસ તરફથી ટંકારામાં ચક્કાજામ કર્યું, જેથી હાઈવે પર બસ, કાર સહિતના વાહનોના પૈડા થંભી ગયા। જો કે આ ચક્કાજામના મામલે ઉપવાસી છાવણીમાંથી અલગ સૂર જોવા મળ્યો। ચક્કાજામના મામલે ઉપવાસી છાવણીમાંથી અલગ સૂર જોવા મળ્યો છે। કિસાન કોંગ્રેસના રસ્તા રોકો કાર્યક્રમને જેતપર ઉપવાસી છાવણી તરફથી સમર્થન નથી અપાયું, તો જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદમાં મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને વિરોધ કર્યો। વીજપોલ બાબતે ખેડૂતોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યો હતો। જય જવાન જય કિસાનના નારા લગાવ્યા, પહેલા પારણા કરાવો તેમજ કામ બંધ કરાવવાની માંગ પણ કરી હતી। ના સમર્થનમાં આવ્યા છીએ। ગામ રંગપર, બેલા, વાધરવા, રોયશાળા, સાપર, કુંભારિયા આ બધા જ ગામના ઘોડેસવારો પોતાના અશ્વો લઈને અહીંયા ખેડૂતોને સમર્થનમાં આવ્યા છીએ। અમે સરકારને એક જ માંગણી કરીએ છીએ કે જલ્દીથી આ ખેડૂતના 6 મુદ્દા છે એ પાસ કરાવે મુદ્દા અને એને સરખું વળતર મળે, એ જ અમે સરકારને વિનંતી કરીએ છીએ।